સુરનગરમાં આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુવાડિયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી। વેલનાથ આશ્રમ સામત પરના પાટિયા પાસે યોજાઈ હતી। 40 ગામોની બેઠક અંગ્રેજોના ગુલામોમાંથી વિમુક્ત વિચરતી જાતિઓને મળી રહી હતી આઝાદી। સુરનગર જિલ્લાના 40 ગામથી વધારે લોકો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સરકાર દ્વારા અનામત તથા સરકારી સહાય મળી રહે તે માટે મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડવા કરી છે અપીલ, જેમાં શિક્ષણ, વ્યસન, સરકારી સહાય જેવા અનેક મુદ્દાઓને લઈને લોકો હેઠા થયા હતા। આગામી સમયમાં સહાય માટે ચુવાડિયા કોળી સમાજ કરશે મુખ્યમંત્રી સુધી રજૂઆતો। કામ ન કરનાર નેતાઓ અને આગેવાનોને કામ કરાવવા કરી છે ટકોર। આવનારા સમયમાં ચુવાડિયા કોળી સમાજની નોંધ લેવામાં નહીં આવે તો 2027માં જડબાતોડ જવાબ આપશે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। નિલેશભાઈ વિભાભાઈ દેત્રોજા। હવે જે 40 ગામથી વધારે લોકો એકઠા થયા, કયા કયા મુદ્દાને લઈને લોકો એકઠા થયા? અમારા વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જોવો તો એમે તો ઘણા સમયથી અમારો જન્મભૂમિ સુરેન્દ્રનગર જિલ્લો જ છે, તો છતાં અમે ગામડી વિસ્તારમાં રહેવી છીએ અને ગામડામાં જે કાંઈ નાના મોટા ગામડા છે એમાં કોઈ શિક્ષણનો અભાવ છે। નાના મોટા વિસ્તારમાં અમે તાલુકામાં નાના મોટા જે અમારા સમાજના ભણેલા નથી એ લોકો તાલુકામાં જે નાના મોટા સરકારી કર્મચારીઓના કામ કરાવવા જાય છે, એટલા માટે એના નાના મોટા કામ નથી થતા। એટલા માટે અમે અમારા સમાજમાં રજૂઆત કરી અને આ 10 દિવસ પહેલાં કે અમે રજૂઆત કરી હતી ને આજે અમે 31 તારીખના દિવસે જે ભેગા થયા છીએ એમાં રજૂઆત નાના મોટા પ્રશ્નની કરી કે ભાઈ આપણા સમાજની સાથે આપણા કોળી સમાજ માટે કે નાના મોટા જે અત્યાચાર થાય છે નાના મોટા એનો પ્રોબ્લેમ સવાલ કરવા માટે આપણા સંગઠને કર્યા હતા અને આપણે રજૂઆત કરી હતી ને અમારા સમાજના લોકોએ આપણો જે મુદ્દો હતો એ સાંભળી અને બધા એક્ટિવ થયા છે। અને આવતા સમયમાં જો સરકારમાં કે નાના મોટા જે ઘનશ્યામ બાપુએ બધા જે નોખા જે રજૂઆત કરી છે ને એ લોકો નહીં સાંભળે તો એમે ચુવાડિયા કોળી, તળપજા કોળી, સમસ્ત કોળીના નામે એમે સરકારમાં રજૂઆત કરશું અને અમારા જે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાતભરમાં જે કાંઈ લોકો અમારા આગેવાન છે અને સરકારમાં જે બેઠા છે એને પણ રજૂઆત કરશું અમે લોકો। એમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી? રજૂઆતમાં તો એમે લોકો જોવા જાવી તો એમે જે શોષણ થાય છે તો અમારા જે સાંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, મંત્રી સાહેબ છે એ બધા લોકોને હજી લગીને રજૂઆત કરી છે, પણ હવે અમારું કોઈ નહીં સાંભળે તો એમે મુખ્યમંત્રી છે અને કેન્દ્ર લગીને જવા તૈયારી છે અમારી। તમારા સમાજના ચંદુભાઈ સાંસદ જે અત્યારે હાલ સ્થિતિમાં છે તો શું એ વિશે શું કહેવા માંગો? એમની વિશે તો એમે કહેવા માંગ્યું છે સમાજને કેવી છે કે એમે અહીંયા આપણું શોષણ થાય છે જિલ્લામાં, ગુજરાતમાં, અને આપણે ચંદુભાઈ કામ ન કરે અથવા આપણી રજૂઆત ન સાંભળે લેખિતમાં રજૂઆત કરશું અને નહીં સાંભળે તો એમે ઉપલા લેવલે જઈશું। ઓકે।